ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याभिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अठारमो श्लोक। श्री भगवानुवाच उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः कामैस्तैस्तैषितज्ञानाः प्रपद्यन्ते
દરેક જીવનું પારમાર્થિક વાસ્તવિક સ્વરૂપ વાસુદેવ બ્રહ્મ પરમાત્મા જ છે. સર્વમ વાસુદેવ એવ ભગવાનનું જ વચન છે. તો દરેક જીવનું વાસ્તવિક સ્વરૂપ પરમાત્મા જ છે. સચ્ચિત આનંદ સ્વરૂપ છે દરેકનું. છતાં પણ દરેક મનુષ્ય, દરેક જીવ એનો લાભ ઉઠાવી શકતો નથી, એને જાણી શકતો નથી, પામી શકતો નથી. તો એમાં પ્રતિબંધ શું છે? એવું તો કયું કારણ છે કે જેના પરિણામે જીવ પોતાના સ્વરૂપથી જ વંચિત રહી જાય છે. એનો ઉત્તર ભગવાન આ શ્લોકમાં આપે છે. તૈહિ તૈહિ કામૈહિ હૃદય જ્ઞાનાહ. જે જીવ છે એનું જ્ઞાન, વિવેક જ્ઞાન જે છે એના જ અંતઃકરણમાં રહેલી અનેક કામનાઓના કારણે જાણે કે હણાઈ ગયેલું છે. એક વસ્તુ જોઈએ તો પરમાત્માની ઉપલબ્ધિ પણ અંતઃકરણમાં જ કરવાની છે. મનસા એવ ઇદમ આપ્તવ્યમ. આ જે તત્વ જે છે એને મન વડે જ પ્રાપ્ત કરવાનું છે. મુશ્કેલી ત્યાં છે જે મન વડે પરમાત્મા તત્વને જાણવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, એ જ મન કે અંતઃકરણ અનેક પ્રકારની વાસનાઓથી ગ્રસ્ત છે. શુદ્ધ મનથી પરમાત્મા જ્ઞાન સંભવ છે. અને વર્તમાન વાસ્તવિકતા છે કે મન વાસનાઓથી ગ્રસ્ત છે. તો એક જ અંતઃકરણમાં અનેક પ્રકારની વાસનાઓ અને પરમાત્મા જ્ઞાન આ બંને સાથે રહી શકે નહીં. માટે વિવેક કરી અને સર્વપ્રથમ વાસનાઓને ક્ષીણ કરવી પડે. કામનાઓને, ઈચ્છાઓને સાપેક્ષ રીતે ક્ષીણ કરવી પડે. અને એવા અંતઃકરણમાં જ્ઞાનોદય થતા જે રહી સહી વાસના જે છે એ પણ અંતે નષ્ટ થાય છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. તો આ હૃદય ગ્રંથિ, સર્વ સંશય, કર્મ, આ સર્વનો નાશ બ્રહ્મ જ્ઞાનથી થાય છે. પણ એવું જ્ઞાન અંતઃકરણમાં ઉત્પન્ન થાય એના માટે અંતઃની શુદ્ધિ એક અનિવાર્ય શરત છે. અધિકારીત્વ એ અનિવાર્ય શરત છે. એના વગર અંતરમાં જ્ઞાન ઉત્પન્ન થવાનું નહીં. ભગવાન અહીંયા સ્પષ્ટ રૂપે દર્શાવે છે દરેકના અંતરમાં એક જ અંતર્યામી બિરાજમાન છે. દરેકનું સ્વરૂપ વાસુદેવ જ છે, પરમાત્મા જ છે. દરેકનો આત્મા સત્સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. જ્ઞાનીનો આત્મા કો, અજ્ઞાનીનો આત્મા કો, આત્મા એક જ છે અને સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. છતાં જ્ઞાની એ છે કે જેના અંતઃકરણમાં આ સત્યને જેણે સમજી લીધેલું છે અને જેના અંતઃકરણમાં આ સત્ય જ્ઞાન પ્રાપ્ત નથી થયું એને અજ્ઞાની કહેવામાં આવે છે. તો જે ફેર છે એ ફેર અંતઃકરણમાં ઉત્પન્ન થતા જ્ઞાનનો કે રહેલા અજ્ઞાનનો છે. સ્વરૂપમાં કોઈ ફેર નથી. અજ્ઞાની પણ સ્વરૂપથી સચ્ચિદાનંદ બ્રહ્મ છે, જ્ઞાની પણ સ્વરૂપથી સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે. પરંતુ અજ્ઞાનીના અંતરની કામનાઓ જ એને પોતાના સ્વરૂપથી જાણે કે દૂર કરી દેશે. વસ્તુતઃ સ્વરૂપથી ક્યારેય દૂર થઈ શકાય નહીં, પરંતુ કામનાઓના કારણે જાણે કે સ્વરૂપથી દૂર થઈ જાય છે. પરિણામે
સ્વરૂપનો જે લાભ જે છે એ પોતે લઈ શકતો નથી. તો ભગવાન કહેશે બધું જ વાસુદેવ છે, સર્વરૂપે હું જ રહેલો છું, અને છતાં પણ તૈહિ કામૈહિ ઋતજ્ઞાનાઃ, અનેક પ્રકારની કામનાઓથી જ્ઞાન જાણે કે ક્યાંય દબાઈ જાય છે. એ અંતઃકરણમાં વિવેકનો ઉદય થતો નથી. આપણે અનેક વખત જોયેલું છે કે ઈશ્વર દરેક જીવને આ વિવેક ઉદય થાય એના માટે અવસર પ્રદાન કરે છે. જીવનમાં એવી ઘટનાઓ ઘટિત થાય છે કે જ્યારે મનુષ્ય જો થોડુંક પણ વિચારે તો એ જરૂર સત્ય પ્રત્યે જિજ્ઞાસિત થાય, પરંતુ પોતાના જ અનુભવો પ્રત્યે એ આંખ આડા કાન કરે છે. થોડી વારમાં બધું ભૂલાઈ જાય છે. દૂધનો દાજેલો થોડી વારમાં ભૂલાઈ જાય અને પછી ફરી પાછો એ દાજે છે. તો આવી રીતે અનુભવોનું વિશ્લેષણ જેટલે અંશે થવું જોઈએ, જેટલો વિવેક થવો જોઈએ, એ થતો નથી. અને એ ન થવાનું કારણ પણ ફરી અંતરમાં રહેલી વાસનાઓ જ છે. દરેક મનુષ્યને ક્યારેક તો એવા અનુભવો થાય છે કે જે એની આંખ ખોલી નાખે. દરેકને ક્યારેક તો એવું એકાંત મળે છે કે જ્યારે એ કંઈક વિચાર કરી શકે પોતાના જીવનના સંદર્ભમાં. ક્યારેક તો એની બુદ્ધિ એ પ્રમાણે ઉન્મુખ થાય છે કે જ્યાં એ પોતાના ધ્યેયના માટે કે પોતે જે કંઈ જીવી રહે છે શેના માટે છે, આ બધા પ્રશ્નો એની બુદ્ધિમાં ક્યારેક ઉત્પન્ન થાય. આવા અવસરો એના જીવનમાં આવતા જ હોય છે. અને છતાં પણ એ બધા અવસરોને મનુષ્ય કોઈને કોઈ રીતે ટાળી દેતો હોય છે. એ દરેક વખતે પ્રમાદ કરી બેસે છે. અને પ્રમાદનો અર્થ જ છે જે કરવાનું હોય તે ન કરે અને બીજામાં લાગી જવું. તો થોડો સમય મળે એમાં તો ફરી અંતરમાં બીજી વાસનાઓ કામનાઓ ઉત્પન્ન થઈ જ જાય, અને જેના પરિણામે એને લાગે કે આ વધારે કામનું છે, આને પહેલા હું પતાવી દઉં. તો એમ કરતા કરતા વર્ષોના વર્ષો નીકળી જાય છે, જન્મના જન્મ નીકળી જાય છે. તૈહિ કામૈહિ, અનેક પ્રકારની કામના, વિષય સંબંધી, વ્યક્તિ સંબંધી, પરિસ્થિતિ સંબંધી, માન, સત્તા, આ બધું પ્રાપ્ત કરવું, પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવી, બીજાની દ્રષ્ટિમાં સારા દેખાવું, ધન પ્રાપ્ત કરી લેવું, ધનના આધારે માન પ્રાપ્ત કરવું, અનેક પ્રકારની કામનાઓ છે. અને આ એક પછી એક કામનાઓ અંતરમાં ઉત્પન્ન થતી જ રહેશે. અને એટલી બધી છે કે જેમાંથી મનુષ્યને કોઈ રીતે લાગતું નથી કે આ કંઈક ખોટું થઈ રહેલું છે, મારે કોઈક બીજા રસ્તે જવું જોઈએ. કારણ કે એક પછી એક ચાલ્યા જ કરે છે. તો આ ઘરેડ સતત ચાલ્યા કરે છે. એ ચક્રમાંથી બહાર નીકળવું એ અત્યંત કઠિન છે. ભગવાન અહીંયા કહેશે કે એના પરિણામે જ દરેક વ્યક્તિ મારા વાસુદેવ સ્વરૂપને, સર્વવ્યાપક એવા જે સ્વરૂપને દરેક વ્યક્તિ જાણી શકતી નથી. જે જાણે છે એ મહાત્મા કોઈક દુર્લભ જ હોય છે. બાકી તો મોટા ભાગનાનું વિવેક જ્ઞાન આ અંતરની કામનાઓના કારણે હણાઈ ગયેલું હોય છે. એટલું જ નહીં, આ પ્રમાણે વિવેક જ્ઞાન ન હોવાથી, અંતરમાં અનેક પ્રકારની કામના હોવાથી અંતે શું કરે છે? તો ભગવાન કહેશે કે આવી વ્યક્તિ અન્ય દેવતા પ્રપદ્યંતે, એ અન્ય દેવતાઓનું શરણ લેશે. પ્રપદ્યંતે એટલે કે એમના શરણે જાય છે. તો અન્ય દેવતાઓના શરણે જાય છે એનો અર્થ ભગવાન કહેશે શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાની જગ્યાએ એ અન્ય દેવતાઓને પકડે છે. અને એ પણ ફરી શેના માટે? પોતાની કામનાઓની પૂર્તિને માટે. કે અહીંયા જઈશ તો મારી કામના પૂરી થશે, આમ કરીશ તો કામના પૂરી થશે. તો અન્ય દેવતાઓને ભજે છે એની પાછળ પણ આશય તો પોતાની કામના પૂર્તિ જ છે. તો અન્ય દેવતા પ્રપદ્યંતે. એટલું જ નહીં, એ કામના પૂર્તિને અર્થે એ ત્યાં ફરી પાછા ઘણા બધા નિયમોનું પણ પાલન કરે છે. તપશ્ચર્યા પણ ઘણી બધી કરે છે. કહેવામાં આવે કે આટલા મંગળવાર કરો તો આટલું મળશે. મંગળવારે આખો દિવસ ભૂખ્યા રહેવાનું, સાંજે જમવાનું. તો એ ભૂખ્યા રહેવા માટે તૈયાર થઈ જાય છે. પણ શેના માટે? નહીં કે
તે દેવી દેવતા માટે બહુ પ્રેમ છે એટલા માટે, પણ પ્રેમ તો ક્યાં છે? પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં, કે આટલા મંગળવાર પૂરા થાય પછી મારું કામ થવું જોઈએ, વચ્ચે ક્યાંય નિયમ ભંગ નહીં થવો જોઈએ. શા માટે નિયમ ભંગ નહીં થવો જોઈએ? એટલા માટે કે નહીં તો મારું કામ નહીં થાય. તો નિયમ પાલન તમ નિયમમ આસ્થાય, તે દેવી દેવતાઓને લગતા અનેક પ્રકારના નિયમોનું એ પાલન કરે છે. તો દરેક જે દેવી દેવતાઓ જે છે એને ભજવાના જુદા જુદા નિયમો હોય છે. કોઈને કોઈ વસ્તુ ચડે, કોઈને કોઈ વસ્તુ ચડે, કોઈના માટે કંઈક કરવાનું, કોઈના માટે કંઈક બીજું કરવાનું, અમુક પ્રકારે વ્રત કરવાના, બીજા પ્રકારે વ્રત કરવાના, તો અનેક પ્રકારના નિયમો હોય છે. એ દરેક નિયમોનું પાલન કરવા માટે તૈયાર થઈ જાય છે. શેના માટે? પોતાની ઈચ્છા પૂર્ણ થાય એના માટે. તો એ જે કંઈ પણ ભજન કરે છે, ભક્તિપૂર્વક જે ભજન કરે છે, એનો આશય પણ અંતે શું બની રહેશે? પોતાની કામનાઓની પૂર્તિ કરવી. તમ નિયમમાસ્થાય. અને આવું શેના આધારે કરે છે? ભગવાન કહેશે પ્રકૃત્યા નિયતા સ્વયા. પોતાની જ પ્રકૃતિથી એ બધા પ્રેરાય છે. અંતરની જે પ્રકારની વાસનાઓ, સંસ્કારો એને અનુરૂપ એ તે દેવી દેવતાઓનું શરણ લે છે. તો અનેક પ્રકારના દેવતાઓ છે, 33 કરોડ દેવતા કહેવામાં આવે છે. કોના મનને, અંતરને કયા દેવતા ફાવી જાય એ કંઈ કહેવાય નહીં. એટલા માટે અનેક નવા દેવતાઓ સાંભળવામાં આવે, અને દરેકના કોઈને કોઈ ભગત તો હોય જ છે. શેના કારણે? કારણ કે દરેકની ઈચ્છાઓ છે ને દરેક શેમાં લાગેલા છે? ઈચ્છા પૂર્તિમાં લાગેલા છે. તો પ્રકૃત્યા નિયતા સ્વયા, પોતાની જ પ્રકૃતિના આધારે, નહીં કે દેવી દેવતાઓમાં કંઈ વધારે ઓછું છે, પરંતુ જે છે તે ક્યાં છે? પોતાના અંતરના સંસ્કારો, વાસનાઓના આધારે એને ભજે છે. આ પ્રમાણે જ્યારે ભગવાન કહેશે કે એ તે નિયમોનો આધાર લઈ અને તે દેવતાઓને ભજે છે. એક દ્રષ્ટિએ જોઈએ તો આ રીતે અન્ય દેવતાઓનું ભજન કરવું એમાં કંઈ ખોટું નથી, પરંતુ આ રીતનો અભિગમ રાખવાથી વ્યક્તિ જે છે એ વધારેમાં વધારે ધર્મ, અર્થ, કામને લગતી કામનાઓની સિદ્ધિ કરી શકે, પરંતુ એ મોક્ષ માર્ગ એના દ્વારા પ્રાપ્ત કરી શકતો નથી. તો જે અંતિમ લક્ષ્ય કે જે પ્રાપ્ત થવાથી જીવન સફળ થયું કહેવાય, એ સાફલ્ય એ આ માર્ગે પ્રાપ્ત કરી શકતો નથી. વચ્ચે અટકી જાય છે. કામનાઓ પૂરી થઈ, ફરી નવી કામના જન્મે, ફરી એ પૂરી થાય, ફરી નવી જન્મે. તો એ જે ચક્ર જે છે એ ચક્રનું ભેદન આ પ્રમાણે અન્ય દેવતા આદિનું કામના પૂર્તિને અર્થે ભજન કરવાથી એ ચક્ર ભેદન થતું નથી. અને ભગવાન જ્યારે આ પ્રમાણે કે અર્જુન આ બધા અન્ય દેવતાઓને ભજે છે, તો સ્વાભાવિક જ અર્જુન પ્રશ્ન કરે કે ભગવાન ત્યારે તમે શું કરો? આ બધા બીજાને ભજવા લાગે તો ત્યારે તમે શું કરો એમના માટે? તો ભગવાન કહે છે હું એમના માટે કંઈક તો કરું જ છું. શું કરું છું? તો ભગવાન આગળ બતાવે છે. યો યામ યામ તનુમ ભક્તઃ श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धाम् तामेव विदधाम्यहम्. ભગવાન સંક્ષેપમાં કહી દે છે કે અર્જુન, જે જ્યાં લાગેલો છે ત્યાં એની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. યો યામ યામ
यो यो એટલે કે યહ યહ, જે વ્યક્તિ, યામ યામ તનુમ જે તનુને શરીરને દેવતાને, શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ શ્રદ્ધાપૂર્વક એ ભક્ત એની અર્ચના કરવા ઈચ્છે છે, તેની શ્રદ્ધામ અચલામ તામેવ વિદધામ્યહમ, તે ભક્તની તે દેવતાઓમાં અચલ શ્રદ્ધાને હું એને આપું છું, વિદધામી એને પ્રદાન કરું છું. તો ભગવાન કે છે મારો એવો કોઈ દુરાગ્રહ નથી કે બધાએ મને જ ભજવા જોઈએ. જ્યાં ભજે ત્યાં ભગવાન શું વિચારે છે, જ્યાં છે ત્યાં બરાબર છે. એની શ્રદ્ધાને એ દ્રઢ કરે છે. યહ યહ ભક્ત યામ યામ તનુમ અર્ચિતુમ ઇચ્છતિ, જે ભક્ત, આગળ કહ્યું ને ભક્ત અનેક પ્રકારના છે, તો આર્ત ભક્ત અર્થાર્થી ભક્ત જે છે આ અનેક દેવી દેવતાઓને ભજે છે. જ્યારે જે યોગ્ય લાગ્યા તે, તો એ જે પ્રમાણે યોગ્ય લાગે કે હવે આમ કરવાથી આમ થશે તો એને ભજવા લાગે છે. ફરી ક્યાંકથી સાંભળ્યું કે આના બદલે આમને ભજવાથી તરત થઈ જશે તો ફરી પાછા એને ભજવા લાગે. અનેક પ્રકારની દેવીઓ, અનેક પ્રકારના દેવતાઓ તો પોતાની કોઈક ઈચ્છા પૂર્તિને અર્થે કે પછી પોતાના દુઃખની નિવૃત્તિને અર્થે, આર્ત ભક્ત પોતાના દુઃખની નિવૃત્તિને અર્થે અને અર્થાર્થી ભક્ત પોતાની કોઈક ઈચ્છાની પૂર્તિને અર્થે જે દેવતાઓને ભજે છે એમાં એની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. તો ભગવાન આગળ કહી ચૂકેલા છે, જેમાં ભગવાને કહેલું છે ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનામ કર્મસંગીનામ. ત્રીજા અધ્યાયમાં ભગવાને કહેલું છે જે અજ્ઞાની છે, જે કર્મસંગી છે એવી વ્યક્તિઓમાં બુદ્ધિભેદ ઉત્પન્ન ન કરવો, એટલે કે એની શ્રદ્ધાને ડગાવવી નહીં. તો ભગવાને જે કહેલું છે ભગવાન પોતે જ પાલન કરતા અહીંયા કહે છે કે જ્યાં લાગેલો છે ત્યાં એની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું, એની શ્રદ્ધાને હું ડગાવતો નથી, ત્યાંથી હું હલાવતો નથી. તો જે શ્રદ્ધા જ્યાં લાગેલી છે ભગવાન કહેશે કે એ જ શ્રદ્ધાના બળે ક્યારેક એ આગળ આવશે. અત્યારે એનું અધિકારીત્વ નથી, અત્યારે એની લાયકાત નથી કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે, પરંતુ એના અંતરમાં શ્રદ્ધા છે. શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ, ભગવાને શબ્દ વાપરેલો છે. એ શ્રદ્ધા જ એને ભક્ત બનાવે છે અને એ શ્રદ્ધા એની ત્યાં દ્રઢ કરે છે. શ્રદ્ધા દ્રઢ કરી અને કોઈને કોઈ રીતે ભગવાન ઈચ્છે છે કે એ લાગી રહે, દેવતાની સાથે લાગી રહે, માત્ર વિષયોમાં એ રચ્યો પચ્યો ન રહે. ક્યારેક પૂજા અર્ચન વ્રત ઉપવાસ આ બધું કરે તો એને કોઈક પુણ્યની પ્રાપ્તિ થશે. દર વખતે કામના પૂર્તિને અર્થે કરે છે, ક્યારેક નિષ્કામ પણ કરી નાખશે, જેના પરિણામે પુણ્યની પ્રાપ્તિ થાય અને એ જ એના અંતરને ધીમે ધીમે શુદ્ધ કરનારું થશે. તો તસ્ય અચલામ શ્રદ્ધામ, તે દેવતાઓમાં એની અચલ શ્રદ્ધાને હું પ્રદાન કરું છું. કઈ રીતે? તો કે એને ફળ પ્રદાન કરીને, જેના માટે એને ભજન કર્યું, ભક્તિ કરી, એ ફળ એને પ્રદાન કરી અને ભગવાન એની શ્રદ્ધાને દ્રઢ કરે છે. એ જ બાબતને ભગવાન આગળના શ્લોકમાં દર્શાવે છે. આ બધા શ્લોકમાં વિશેષ વિચાર નથી એટલે જલ્દી જઈએ છીએ. સતયા શ્રદ્ધયા યુક્તઃ તસ્યારાધનમીહતે લભતે ચ તતઃ કામાન.
પાદ જે છે એમાં મય્યેવને, એમનાથી ભૂલ થઈ ગઈ, શબ્દ છે મયૈવ. મયૈવ વિહિતાન હિતાન, મયૈવ વિહિતાન હિતાન. અહીંયા મોટા ભાગના ભૂલ કરતા જ હોય છે. જ્યારે પણ પાઠ કરે ત્યારે મય્યેવ બોલતા હોય. મય્યેવ નહીં, મયૈવ. બે માત્રા ય ઉપર છે, મ ઉપર નહીં. મયૈવ એટલે મયા એવ, મારા જ વડે. કઈ રીતે ભગવાન એની શ્રદ્ધાને સ્થિર કરે છે એ ભગવાન અહીંયા દર્શાવે છે કે કર્મફળ પ્રદાન કરીને સ તયા શ્રદ્ધયા યુક્ત તસ્ય આરાધનમ ઈહતે. સ ભક્ત એ ભક્ત તયા શ્રદ્ધયા, જે શ્રદ્ધાને આગળ વાત કરવામાં આવી, અચલામ શ્રદ્ધા તામેવ વિદધામ્યહમ, એ શ્રદ્ધાથી યુક્ત યુક્ત થઈને તસ્ય આરાધનમ ઈહતે, તે દેવતાની આરાધનામાં એ પ્રવૃત્ત થાય છે, એમાં એના માટે એ ચેષ્ટા કરે છે, કર્મ કરે છે. લભતે જ તતઃ કામાન, તતઃ એના પરિણામે, કામાન લભતે, જે એનો ઈચ્છિત વિષય, જે એની કામના હતી એને એ પામે છે. પણ કઈ રીતે? મયૈવ વિહિતાન હિતાન, એ જે એને પ્રાપ્ત થયું એ કોના વડે વિહિત છે? મારા વડે જ એ વિહિત છે. મારા વડે જ એ દેવતાઓ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. તો મુખ્ય કર્મ ફલદાતા પરમાત્મા ઈશ્વર છે, અને એ પરમાત્મા આ અન્યાન્ય દેવતાઓ વડે સાધકને કે ભક્તને એનું ફળ પ્રદાન કરે છે. તો ભગવાન આમાં એક વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે વાસ્તવમાં કર્મ ફલદાતા ઈશ્વર છે. કર્મફળના નિયમો જેને સ્થાપેલા છે એ જ નિયંતા ઈશ્વર વડે દરેકને કર્મફળ પ્રદાન કરવામાં આવે છે. પણ કઈ રીતે? તો કે અન્ય દેવતાને જે ભજે છે એને વાયા દેવતા, એ દેવતાઓ દ્વારા હું એ પ્રદાન કરું છું. પરંતુ મુખ્ય પ્રદાતા કોણ છે? ઈશ્વર જ છે. તો એ આ વાતનો ઉલ્લેખ ભગવાન આ શ્લોકમાં કરે છે. સર્વપ્રથમ કે છે તયા શ્રદ્ધયા, એ શ્રદ્ધા વડે. એ શ્રદ્ધા કે જે શ્રદ્ધાની પુષ્ટિ ઈશ્વર દ્વારા જ થાય છે. કોઈ વ્યક્તિ કામનાપૂર્વક કોઈ દેવતાનું ભજન કરે અને એની કામના પૂર્તિ થાય, એ વિષય એને પ્રાપ્ત થાય, તો એની શ્રદ્ધા કેવી થાય છે? દ્રઢ થાય છે, વધારે સ્થિર થાય છે. તો કર્મફળ પ્રાપ્તિ દ્વારા એ જે સફળતા ત્યાં મળી, ઈચ્છા પૂર્તિ થઈ, એનાથી એની શ્રદ્ધા દ્રઢ થાય છે. તો એવી શ્રદ્ધાથી યુક્ત થઈને જે શ્રદ્ધા ભગવાન પુષ્ટ કરે છે, એવી પુષ્ટ સ્થિર થયેલી શ્રદ્ધા વડે ફરી એ દેવતાઓનું અર્ચન પૂજન કરે છે. તેના નિયમોને સામે રાખી અને એ દેવતાને ભજે છે. અને ભગવાન કહેશે કે ત્યારે ફરી એ જે ઈચ્છા રાખી અને દેવતાને ભજે છે, એના ઈચ્છિત વિષયને એ પ્રાપ્ત કરે છે. પરંતુ કઈ રીતે? મયૈવ, મારા જ વડે. એનો અર્થ કોઈ દેવતામાં સ્વતંત્ર સામર્થ્ય નથી કે એ પોતાના ભક્તને કંઈ ફળ આપી દે. એ ફળ કઈ રીતે આપે છે? તો કે ઈશ્વર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા કર્મફળના નિયમોના આધારે જ એણે પણ ચાલવું પડે છે. માટે જ એક જ દેવતા બધું આપી શકતા નથી. જુદું જુદું લેવા માટે ક્યાં જવું પડે?
જુદી જુદી જગ્યાએ જવું પડે. ઈશ્વર એક એવા છે, એક જ ડિપાર્ટમેન્ટલ સ્ટોર, પણ બાકી બધા કેવા છે તો કે સ્પેશિયલ સ્ટોર છે. જુદા 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 બધી જગ્યાએ જવું પડે. આરોગ્ય માટે એક જગ્યાએ, ફરી ધન પ્રાપ્તિ માટે બીજી જગ્યાએ, સત્તા પ્રાપ્તિ માટે ત્રીજી જગ્યાએ, પુત્ર પ્રાપ્તિ માટે ચોથી જગ્યાએ, તો અનેક જગ્યાએ જવું પડે. જો દેવતામાં સામર્થ્ય હોત સર્વ પ્રકારે તો બધા ફળ કોણ આપી દે? એક જ દેવતા આપી દે. પણ એવું તો થતું નથી. એ જ શું દર્શાવે છે કે પ્રત્યેક દેવ જે છે એની મર્યાદા છે. એને જેટલી સત્તા આપવામાં આવેલી છે એટલી એની છે. જેમ એક એક મિનિસ્ટરની સત્તા હોય, એક એક ખાતામાં એનું ચાલે, બધામાં ચાલે નહીં. બધામાં કોનું ચાલે? સીએમ નું ચાલે. એવી રીતે અહીંયા જ છે. તો આ આખી સૃષ્ટિનું સંચાલન પણ એ રીતે થઈ રહેલું છે. ગવર્મેન્ટ ત્યાંથી જ શીખેલી છે, બીજે ક્યાંયથી નહીં. ભગવાન ગવર્મેન્ટ પાસેથી નથી શીખ્યા, ગવર્મેન્ટ એમની પાસેથી શીખેલી છે કે એક હેડ અને બધાને ડિપાર્ટમેન્ટ આપેલા છે. દેવતાઓ એટલે શું? એક એક ડિપાર્ટમેન્ટ સંભાળે છે, એક એક ખાતા સંભાળે છે કે ભાઈ અહીંયા કોઈ આવે તો એને તમારે સંભાળી લેવાના. અહીંયાથી કંઈ જોઈતું હોય તો એ આપવાની જવાબદારી તમારી. અને કેવી રીતે આપવાનું એ બધા નિયમ બતાવ્યા છે. આટલા આટલા નિયમોનું પાલન કરે અને આટલા દિવસ કરે, આવી રીતે કરે તો એને આપવાનું, ના કરે તો નહીં આપવાનું. બીજી વાર કરશે અને જરૂર હશે તો વધારે સારી રીતે કરશે. તો આ બધા નિયમોથી બદ્ધ થઈ અને દેવતા ફળ પ્રદાન કરે છે. તો અંતે એ બધા કોના હાથમાં છે તો કે ઈશ્વરના નિયમનમાં છે. એક જ ઈશ્વર નિયંતા છે જેણે કર્મ કર્મ ફળના સિદ્ધાંતોનું આ સર્જન કરેલું છે. સૃષ્ટિની સાથે જ સૃષ્ટિના સંચાલનને અર્થે કર્મ કર્મ ફળના સિદ્ધાંતો એણે ઘડેલા છે. અને એ જ ઈશ્વર મુખ્ય કર્મફલ દાતા કહેવામાં આવે. તો એને ભગવાન અહીંયા દર્શાવે છે કે મયા વિહિતાન કામાન તે લભતે લભતે જ તતઃ કામાન. એ જરૂર ઈચ્છિત વિષયને પ્રાપ્ત કરે છે, પરંતુ ક્યાંથી? મયા એવ વિહિતાન, મારા વડે જ એ વિહિત છે, મારા વડે જ એ નિશ્ચિત કરવામાં આવેલું છે. આ પ્રમાણે કરે તો એનું આ પ્રમાણેનું ફળ મળે. તો અંતે તો કર્મફલદાતા ભગવાન કહેશે એ સ્વરૂપે હું જ રહેલું છું. માત્ર કર્મ કંઈ કરતા નથી, માત્ર દેવતા પણ બધું કરી શકે નહીં. અંતે નિયમન કોનું ચાલે છે? પરમાત્માનું જ ચાલે છે. તો મયા એવ વિહિતાન, મારા વડે જ આ બધું નિશ્ચિત થયેલું છે. ભગવાન કહેશે કે બીજાને ત્યાં માગવા જાય તો પણ આપનારો તો કોણ છે? હું જ છું. જે કંઈ પણ માગે એને આપનારો હું છું. એટલું જ નહીં, હકીકત તો એ છે કે અન્ય દેવતાઓને જ્યારે પૂજે છે ત્યારે પણ અંતે કોને પહોંચે છે? મને પહોંચે છે. પણ મને પહોંચે છે વાયા વાયા, માટે હું પણ એને પહોંચાડું. કેવી રીતે? વાયા જ પહોંચાડું. અમારે ડાયરેક્ટ સીધો કોઈ સંબંધ છે નહીં, સીધે સીધું કંઈ ચાલતું નથી. વચ્ચે કોઈકને રાખે દલાલને તો પછી દલાલ જોડે જ ચાલે ને બધું. બંને પાર્ટી કોની સાથે જોડાઈ રહે? વચ્ચેની જોડે, વચ્ચેની સાથે જોડાઈ રહે. એવી રીતે આ બધા વચ્ચે છે. ઈશ્વર દેવતા જે છે ઈશ્વર સાથે જોડાયેલા છે અને આ બાજુ ભક્તની સાથે જોડાયેલા છે. તો અંતે તો જે થઈ રહેલું છે એ સર્વ કંઈ ઈશ્વરના નિયમનમાં છે. કર્તૃરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ, જે કંઈ પણ ફળ પ્રાપ્ત થાય છે એ કર્તા, મહાકર્તા ઈશ્વર જે છે સૃષ્ટિકર્તા, એની આજ્ઞાથી જ પ્રાપ્ત થાય છે. તો કર્મફલદાતા રૂપે ભગવાન કહે છે કે હું જ છું. એણે જે કંઈ પણ કાર્ય કર્યું છે, જે પ્રમાણેની વિધિને અનુસરેલ છે, જે પ્રમાણના નિયમ પાલન કર્યા, એ બધાના આધારે એને ફળ પ્રાપ્ત થાય છે. સંભવ છે કે એક જ કર્મનું બે વ્યક્તિને વધારે ઓછું ફળ પ્રાપ્ત થાય, કારણ કે એની પાછળ ઘણા બધા પરિબળો કાર્ય કરે છે. એની શ્રદ્ધા, એનો ઉદ્દેશ્ય, એણે અનુસરેલી વિધિ, એણે રાખેલા નિયમોનું પાલન, આ બધામાં તારતમ્ય થઈ જાય છે અને માટે અંતતો ગત્વા ફળ જે મળે છે એમાં પણ વધારે ઓછું થતું રહે છે.
બાહ્ય દ્રષ્ટિએ લાગે કે કર્યું તો બંને કેવું એક સરખું જ કર્યું, અને છતાં પણ કેમ ફેર પડ્યો, તો ફેર પડવાના આ બધા કારણ છે. અને એ બધા કારણો નિયમો ઈશ્વર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા છે. માટે ભગવાન અહીંયા કહે છે મયા એવ તાન વિહિતાન, મારા વડે જ એ બધા વિહિત છે, મારા વડે જ એને આપવામાં આવે છે. આ જે શ્લોક જે છે એનો અન્ય રીતે પણ અન્વય કરવામાં આવે છે. મારા પુસ્તકમાં જુઓ તો હું બતાવું. 22મા શ્લોકમાં જે છેલ્લે કહેવામાં આવ્યું મયૈવ વિહિતાન હિ તાન, તો ત્યાં આચાર્ય ભગવાન ભાષ્યકાર પણ અન્ય રીતે દર્શાવીને કહેશે મયૈવ વિહિતાન અને પછી હિતાન એક જ શબ્દ કરી દેવામાં આવે. પહેલામાં શું છે, હી અને તાન જુદા છે. સંધિ વિગ્રહ કરી બીજી રીતે કરવામાં આવે મયૈવ વિહિતાન હિતાન. હિતાન એટલે કે હિત કરનારા, કલ્યાણકારી. તો કેટલાક આચાર્યો આ પ્રમાણે સંધિ વિગ્રહ કરી અને કહે છે કે ભગવાન શું કહે છે, એમના હિતાન કામાન મયા એવ વિહિતાન. હિતાન એટલે કે કલ્યાણકારી આ બધા કામ્ય વિષયો. તો ભગવાન ભાષ્યકાર અહીંયા સ્પષ્ટ કરે છે કે આવી રીતનો અર્થ લઈએ તો એ યોગ્ય નથી, કારણ કે ક્યારેય પણ કામના પૂર્તિનો માર્ગ એ કલ્યાણકારી નથી. વિષયો ક્યારેય પણ હિતાન હિતકારી નથી. ભગવાન ભાષ્યકાર અહીંયા કહે છે નહીં કામાહ હિતાહ કસ્યચિત, અનેક પ્રકારની કામનાઓ કોઈના પણ માટે હિતકારી ક્યારેય પણ નથી. કામનામાંથી મુક્ત થવાના બે માર્ગ છે. એક તો કામનાને પૂરી કરીને અને બીજું કામનાને છોડી દઈને. કામના પૂરી કરવામાં વાસ્તવમાં એનાથી મુક્ત થવાતું નથી, બલકે વધારે ને વધારે એમાં પકડાવાય છે. ન જાતુ કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ. ઉપભોગ કરવાથી કામનાઓ શાંત થતી નથી. તાત્કાલિક એવું લાગે કે શાંત થઈ ગઈ, પણ અંદર પડેલા સંસ્કાર ફરી પાછા કામનાઓને ઉત્પન્ન કરશે. તો કામના પૂર્તિ એ વાસ્તવમાં કામનાથી છૂટવાનો માર્ગ નથી. એ ટેમ્પરરી, થોડા સમય માટે લાગે કે આપણે શાંત થઈ ગયું મન, પણ ફરી પાછું મન એના માટે પ્રેરિત થતું જ હોય છે. તો બીજો ઉપાય જે છે, કામનાને વિવેકપૂર્વક છોડી દેવી. વિચાર કરી, વિવેક કરી અને એનું શમન કરવું. અને એ સત્સંગ વગર એ કાર્ય થવું સંભવ નથી. વિવેક વગર સંભવ નથી. અને સર્વ કામનાઓમાંથી મુક્તિ અંતે આત્મજ્ઞાન દ્વારા જ સંભવ બને છે. તો આ જે માર્ગ જે છે, કામના પૂર્તિનો માર્ગ, એ વાસ્તવમાં હિતકારી માર્ગ નથી. ભગવાન અન્યત્ર પણ કહી ચૂક્યા છે, સશાંતિ માપનોતી ન કામ કામી. કામકામી, કામનાઓનો જે કામી છે એના માટે જે પ્રયત્ન કરે છે એ શાંતિ પ્રાપ્ત કરતો નથી, બલ્કિ શાંતિ કોને મળે છે? વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ. તો અંતે તો આ કામનાના ચક્કરમાંથી મુક્ત થવાનું જ છે. નહીં તો કામનાનું ચક્કર એ જ સંસાર ચક્ર છે, બીજું કોઈ ચક્ર નથી. એના આધારે જ સંસાર ચક્ર ચાલ્યા કરે છે. માટે ભાષ્યકાર અહીંયા કહેશે કે આવી રીતનો અર્થ લે તો એ યોગ્ય નથી, કારણ કે કામો વિષય ક્યારેય પણ કોઈના માટે હિતકારી નીવડેલા નથી.
આ રીતે હોવા છતાં પણ ફરી અર્જુન પ્રશ્ન કરે કે ભગવાન, તમે કહ્યું કે દેવતાઓને જે ભજે છે એ પણ મારા થકી જ કર્મફળને પ્રાપ્ત કરે છે, અને તમને ભજે એ પણ શું કરવાનો? તમારા થકી કર્મફળને પ્રાપ્ત કરવાનો. તો બે તો કર્મફળને પ્રાપ્ત કરે છે, તો પછી ફેર શું? બીજાને ભજે કે તમને ભજે, એમાં ફેર શું પડવાનો? તો એ ફેર શું પડવાનો એને ભગવાન આગળ બતાવે છે. અંતવત્તુ ફલં તેષાં તત્પવત્યલ્પમેધસાં દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી. ચાલુ છે. બંને ઈશ્વર દ્વારા જ ફળ પ્રાપ્ત કરે છે. અન્ય દેવને ભજનાર કે ઈશ્વરને ભજનાર, તો ફેર શું પડે છે? ભગવાન કહેશે તેષામ ફલમ અંતવત. એમને જે ફળ પ્રાપ્ત થાય છે એ કેવું બની રહેશે? અંતવત, અંતવાળું. તેષામ અલ્પમેધસામ. ભગવાને એમના માટે શબ્દ વાપર્યો છે અલ્પમેધસ. અલ્પમેધસ એટલે થોડી બુદ્ધિવાળા. એવા એ લોકોનું ફળ અંતવત. કઈ રીતે અંતવત? દેવયજઃ દેવાન યાન્તિ. જે પ્રમાણે દેવતાઓનું યજન કરે છે એ દેવતાને પામે છે. મદ્ભક્તા યાન્તિ મામપી. જ્યારે મારો ભક્ત જે છે એ કોને પામે છે? મને પામે છે. તો આ ફળમાં ભેદ રહેશે. વિસ્તારથી જોઈએ તો ભગવાન કહેશે અલ્પમેધસામ તેષામ. આ બધા લોકો માટે ભગવાને શબ્દ વાપર્યો અલ્પમેધસ. એમની મેધા બુદ્ધિ કેવી છે? અલ્પશ. સાવ નથી એવું પણ કહેવાય નહીં, કારણ કે બુદ્ધિ તો ચલાવી. શું બુદ્ધિ ચલાવી? મારા હાથની વાત નથી, હવે કોઈકની મદદ લેવી પડશે, તો એ બુદ્ધિ તો ચલાવી. એમનામાં શ્રદ્ધા તો કરી, કોઈ દેવતામાં શ્રદ્ધા તો કરી, તો એટલી બુદ્ધિ તો છે, પણ સાથે સાથે વધારે નથી, અને એટલા માટે એ ત્યાં અટવાઈ જાય છે. તો અલ્પમેધસામ, અંતવાળા ફળને પ્રાપ્ત કરવામાં જ એમની બુદ્ધિ અટવાઈ જાય છે. એનાથી આગળનું જે છે અનંત ફળ જે છે, અનંત ફળ દાતા જે છે, એને એ જોઈ શકતા નથી. તો ભક્તત્વ છે, અંતરમાં શ્રદ્ધા છે, કામના પૂર્તિને અર્થે માત્ર પોતાના ઉપર જ આધાર રાખી અભિમાન કરી અને ચાલતો નથી, કોઈકનો આશ્રય લેશે, માટે એ અલ્પમેધસ તો છે જ. તો કે છે અલ્પમેધસામ તેષામ ફલમ અંતવત. એવા એ જે લોકો જે છે એને ફળ તો મળે છે, પરંતુ એ ફળ કેવું બની રહેશે? તો કે અંતવત. અંતવત એટલે કે મર્યાદિત, અનિત્ય. તો સ્વાભાવિક છે એ જે કર્મ કરે છે, જે પૂજા અર્ચન કરે છે, અને જેની પૂજા અર્ચના કરે છે એ બધું જ કેવું છે? અનિત્ય છે. જે કંઈ પણ કર્મ કર્યું એ અનિત્ય છે, અને પરિણામે એ કર્મનું ફળ પણ કેવું મળવાનું? અનિત્ય ફળ જ. સાધન જ્યારે અનિત્ય હોય
તો એના વડે જે સાધ્ય પ્રાપ્ત થાય એ પણ અનિત્ય જ રહેવાનું. એટલું જ નહીં, અલ્પ બુદ્ધિના કારણે યોગ્ય વિવેક ઉદય નથી થયો. પરિણામે એ બુદ્ધિ એમાં ને એમાં જ રચી પચી રહેવાની છે. ધર્મ અર્થ કામમાં જ રચી પચી રહેવાની છે. એમાંથી એ બહાર નીકળતી નથી. અને પરિણામે જે કંઈ પણ કરે ફરી ફરીને એનું ફળ કેવું પ્રાપ્ત થાય છે? અનિત્ય ફળ જ એને પ્રાપ્ત થાય છે. તો આ તો સામાન્ય સિદ્ધાંત છે કે કર્મ અનિત્ય, માટે એનું ફળ પણ અનિત્ય જ હોય. મોક્ષ જે છે એ આત્માનું સ્વરૂપ છે, નિત્ય છે. અને એ નિત્ય મોક્ષની પ્રાપ્તિ ક્યારેય પણ અનિત્ય કર્મથી સંભવ બને નહીં. તો કર્મથી જે પણ ફળ પ્રાપ્ત થવાનું એ હંમેશા અનિત્ય જ રહેવાનું છે. તો કર્મ સ્વયં દેશ કાળ વસ્તુથી મર્યાદિત છે, પરિચ્છિન્ન છે. માટે ફળ પણ દેશકાલ વસ્તુ પરિચ્છિન્ન જ એને પ્રાપ્ત થાય. દેવતાઓને યજન કરી એ શું પ્રાપ્ત કરી શકે? તો કે આલોકના ફળ પ્રાપ્ત કરી શકે. અને આલોકમાં જે કંઈ પણ ફળ પ્રાપ્ત થાય, દરેક વ્યક્તિ જાણે છે કે ફળ કેવું રહેવાનું? અનિત્ય રહેવાનું. એનાથી આગળ વધી સંભવ છે એ પરલોકના વિષયોને પ્રાપ્ત કરે, પરલોકને પ્રાપ્ત કરે. તો એ પણ અંતે તો કર્મના પરિપાકે જ પ્રાપ્ત થયેલ છે. અને માટે પરલોક કે પરલોકના વિષયો જે છે એ પણ અનિત્ય જ બની રહેશે. દેવતાઓનું યજન કરીને, થોડી વધારે ઉપાસના કરીને એ શું પ્રાપ્ત કરી શકે? તો કે તે દેવતાના લોકને પ્રાપ્ત કરી શકે. આ પ્રમાણેની ઉપાસનાને 4 પ્રકારનું ફળ દર્શાવવામાં આવે છે. ઉપાસનાનું, જેને 4 પ્રકારની મુક્તિ પણ કહેવામાં આવે છે. એ છે સાલોક્ય, સારૂપ્ય, સાયુજ્ય અને સામીપ્ય. સાલોક્ય એનો અર્થ પોતે જે દેવતાનું યજન કર્યું એ દેવતાઓના લોકને એ પામે છે, એ લોકમાં એ નિવાસ કરે છે. બીજું કહેવાય છે સાયુજ્ય. સાયુજ્યનો અર્થ છે એ દેવતાની સાથે જોડાઈને રહેશે. સામીપ્ય વધારે નજીક રહેવા મળે, એક જ લોકમાં પણ છતાં પણ એને નજીક રહેવા મળે. સામીપ્ય. ચોથું છે સારૂપ્ય. સારૂપ્ય એટલે દેવતા જેવું જ રૂપ એ ધારણ કરે. ત્યાં એને કેવું શરીર મળે? તો કે દેવતા જેવું, એવું રૂપ એ ધારણ કરે. પણ અહીંયા વિચાર કરીએ તો આ સર્વ પ્રકારના ફળ જે છે એ અંતે અનિત્ય બની રહેશે. ઉપાસનાના પરિણામે પ્રાપ્ત થયેલ પુણ્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી આ બધા ફળ પ્રાપ્ત થાય.
અંતે ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. તો આ રીતે આલોક કે પરલોકના કોઈ પણ ફળ જે છે એ હંમેશા એના માટે અનિત્ય બની રહેશે. એટલું જ નહીં, આલોકો પરલોકો અંતે તો એ સંસાર ગતિ છે. તો ફળ અંતે સંસારની અંતર્ગત જ ફળ છે, સંસારથી મુક્ત થવાતું નથી. તો દેવાન દેવયજો યાંતિ, દેવતાઓનું યજન કરનાર દેવાન યાંતિ, દેવને પ્રાપ્ત કરે છે. ભગવાન કહે છે ભેદ એટલો જ રહેશે, મદભક્તા યાંતિ મામ, અને મારા ભક્તો મને ભજનાર જે છે કોને પામે છે? મને પામે છે. અહીંયા આપણે યાદ રાખવું જોઈએ કે ભગવાન મામ શબ્દનો પ્રયોગ માત્ર સોપાધિક ઈશ્વર તરીકે જ નથી કરતા, પરંતુ બંને સ્વરૂપે લેવું જોઈએ. સગુણ સાકાર સ્વરૂપ અને પરમાત્માનું જે નિર્ગુણ મારા આત્માથી અભિન્ન એવું સ્વરૂપ. તો ભગવાન અહીંયા સૂક્ષ્મ રીતે ભેદ દર્શાવતા કહેશે કે મને ભજનારો મને પણ પામે છે. એ મને પણ પામે છે એનો અર્થ શું? દેવાન દેવયજો યાંતિ મદભક્તા યાંતિ મામપી, મને પણ પામે છે. તો પણ લગાડવાની જરૂર કેમ પડી? મને પણ એનો અર્થ શું? એના સિવાય બીજું પણ કંઈક પામે છે. જેવી રીતે દેવતાઓને યજનારો દેવતાઓને પામે છે, મારું યજન કરનાર મારી ભક્તિ કરનાર મને પામે છે. ભગવાને શબ્દ વાપર્યો મામ અપી, મને પણ પામે છે. એનો અર્થ શું? તો વિચાર કરીએ તો ઈશ્વરને ભજવામાં, એમની ભક્તિમાં જે પ્રવૃત્ત થયેલો છે, સ્વાભાવિક છે કે પ્રારંભમાં એ ભગવાનના સગુણ સાકાર સ્વરૂપનું જ ભજન કરશે, એનું યજન કરશે. અને ત્યાં પણ ઈશ્વર એની ભક્તિ, એની પૂજા અર્ચા અનુરૂપ એને ફળ પ્રદાન કરશે. તો જે ઈચ્છા રાખીને ભજે છે એ ઈચ્છા પરમાત્મા એની પૂર્ણ કરશે. પરંતુ ફેર એટલો છે, આ પ્રમાણે ઈશ્વરને ભજવાથી ક્યારેક એ જિજ્ઞાસુ બનશે. જિજ્ઞાસુ બનશે તો ભગવાનના જ નિર્ગુણ સ્વરૂપ કે જે પોતાના આત્માથી અભિન્ન છે એવા સ્વરૂપને પામવામાં પણ એ પ્રવૃત્ત થશે. તો અંતે એ જિજ્ઞાસુ ભગવાન કહેશે જ્ઞાન પ્રાપ્ત કરી અને મારા આત્મરૂપ જ બની રહેશે. જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ. તો શરૂઆતમાં એની ભક્તિ જરૂર સગુણ સાકારની ભક્તિ હશે, પણ ધીમે ધીમે જ આ સાત્વિક દેવ, સાત્વિક ઈશ્વરને ભજવાથી ધીમે ધીમે એમના અંતરમાં પણ સત્વનો પ્રકાશનો ઉદય થાય અને એના પરિણામે જ ક્યારેક જિજ્ઞાસા ઉત્પન્ન થાય, અંતરમાં નિષ્કામતા આવે. આ બધું ઈશ્વરના ભજનથી પ્રાપ્ત થાય અને અંતે એ જ્ઞાનને પામી શકે.
તો શરૂઆતની ભક્તિ એ અને પછીની એની ભક્તિ શું બની રહે? શ્રવણ મનન નિધિધ્યાસન સ્વસ્વરૂપાનુસંધાનમેવ ભક્તિરેવ ગરીયસી. આ પ્રકારની ભક્તિ સ્વસ્વરૂપનું અનુસંધાન, પરમાત્માના સ્વરૂપનું શ્રવણ કરવું, ચિંતન કરવું, નિધિધ્યાસન કરવું, આ પણ ભક્તિનો એક પ્રકાર છે. તો પહેલા જે માત્ર પૂજા અર્ચન કરતો હતો, જપ આદિ કરતો હતો, એ સાથે સાથે હવે શું કરે છે? શ્રવણ મનન નિધિધ્યાસનમાં પણ પ્રવૃત્ત થાય અને એની ભક્તિ બની રહેશે. એ ભક્તિનું જ એક સ્વરૂપ છે. તો ભગવાન કહે છે મને ભજવાથી એણે જે ઈચ્છા કરી હતી એ તો પૂરી થાય છે અને અંતે કોને પામી લેશે? મામ અપી યાંતિ, મને પણ પામે છે. મને પણ પામે છે કઈ રીતે? આત્મ સ્વરૂપે, પોતાના આત્માથી અભિન્ન સ્વરૂપે. ભગવાન આગળ પણ કહેવાના છે કે આવી વ્યક્તિને દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે. જે મારું ભજન કરે છે એને હું શું પ્રદાન કરું છું? બુદ્ધિયોગ પ્રદાન કરું છું. યેન મામ ઉપયાન્તિ તે, કે જેના પરિણામે એ મને જ પામે છે. તો સીધો સંબંધ રાખવાનો આ ફાયદો છે. સીધો ઈશ્વરની સાથે સંબંધ રાખીએ તો આ લાભ પ્રાપ્ત થાય છે કે ક્યારેક એ રીતે એમને પામવાની જિજ્ઞાસા થાય, અંતરમાં નિષ્કામતા આવે, પરમાત્માને એ રીતે હું પામી શકું એ માટેના પ્રયત્ન હું કરી શકું, અને સાથે સાથે ઈશ્વર તરફથી સહાય પ્રાપ્ત થાય કે મને બુદ્ધિયોગ પ્રદાન કરે. દદામી બુદ્ધિયોગમ તમ યેન મામુપયાન્તિ તે. એટલું જ નહીં, આ જ ભક્ત ધીમે ધીમે ભક્તિની જ ઉચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરે તો એના માટે પણ ભગવાન આગળ 10મા અધ્યાયમાં કહેવાના છે તેષામહમ સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત. એ લોકોનો આ મૃત્યુ સંસાર સાગરથી હું ઉદ્ધરણ કરનાર બની જાઉં છું. તો સંસાર અંતર્ગત રહી અને સાધક ભજતો તો એમાંની જ કોઈ કામના માટે કદાચ એ ભજતો તો, પરંતુ કોઈક રીતે ઈશ્વર સહાયથી એ અંતે સંસારથી મુક્ત થવા માટે પણ ભગવાનનું ભજન કરે છે. તો મદભક્તા યાંતિ મામ અપી, એ મને પણ પ્રાપ્ત કરી લેશે. મહેનત તો બંને જગ્યાએ સમાન છે. અન્ય દેવતાઓની પૂજન અર્ચન કરો કે મુખ્ય ઈશ્વરનું પૂજન અર્ચન કરો, સમાન આયાસ છે. અને છતાં પણ ફળ કેવું છે? આ બાજુ અંતવત ફળ છે. અને ઈશ્વરને ભજવામાં અંતે શું પ્રાપ્ત થઈ શકે છે? ઈશ્વર આત્મ સ્વરૂપે મને પ્રાપ્ત થઈ શકે છે. એકમાં સંસાર ફળ છે અને બીજામાં સંસારથી મુક્તિ એ ફળ છે. તો આ રીતે ભગવાને ફળ ભેદ પણ દર્શાવ્યો. ફરી અર્જુન કહે કે પ્રભુ, જો ફળ સમાન જ હોય અને આપને ભજીને પણ અંતે જો નિર્ગુણ નિરાકાર સ્વરૂપે જ આપને પામવાના હોય, આત્મરૂપે જ પ્રાપ્તિ કરવાની હોય, તો પછી સીધે સીધા એ રૂપે જ તમને કેમ બધા ના ભજે? જ્યારે તમને જ ભજવાના છે અને અંતે આત્મ સ્વરૂપે જ પામવાના છે, તો પછી એ રૂપે જ બધા તમને કેમ ના ભજે? તમારી ભજવામાં પણ ફરી પાછું પેલા સગુણ સાકાર સ્વરૂપને, પછી નિર્ગુણ નિરાકાર સ્વરૂપને, આવું બધું શા માટે? તો ભગવાન કહેશે કે સીધો મને ભજે તો મને કંઈ વાંધો નથી, પણ એ ભજતો નથી. કોઈક પ્રકારે તકલીફ છે, હજુ બુદ્ધિમાં સ્પષ્ટતા પ્રાપ્ત થયેલી નથી. એટલે સીધે સીધો હું કહું કે ભાઈ હું તારો આત્મા જ છું, તો એ સાંભળવાનો નહીં. માટે પહેલા તો મારે પોતાનું ઈશ્વરત્વ એની સામે પ્રગટ કરવું પડે કે ભાઈ મને ભજ, હું બીજાની જેમ જ તને ફળ આપીશ. બીજાને તું જેમ ભજે છે એવી રીતે મને ભજ, તારી કામનાઓની પૂર્તિ અહીંયા પણ થશે. તો એ મને પણ એ રીતે જ જોવા માંગે છે. જેવી રીતે અન્ય દેવતાઓને સગુણ સાકાર રૂપે જોવા માંગે છે, એવી રીતે મને પણ પ્રારંભમાં એ સગુણ સાકાર રૂપે જોવા માંગે છે. અને એના આ આગ્રહના કારણે જ મારે આ પ્રમાણે કરવું પડે છે.
તો વાસ્તવમાં તો મારું સ્વરૂપ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ સ્વરૂપ જ છે, પણ સીધે સીધું એ સ્વરૂપને કોઈ ઝંખતું નથી, ધીમે ધીમે આગળ વધારવો પડે છે. એટલા માટે ભગવાન આગળના શ્લોકમાં કહેશે, અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ બુદ્ધયઃ પરમ ભાવમજાનન્તો મમાવ્યયમનુત્તમં અવ્યક્તમ મામ વ્યક્તિમ આપન્નમ મન્યન્તે. ભગવાન કહેશે કે વાસ્તવમાં તો હું કેવો છું? અવ્યક્ત. અવ્યક્ત એટલે કે ઇન્દ્રિયોનો વિષય નથી. મારું જે કૃષ્ણ સ્વરૂપ, પાર્થ સારથી સ્વરૂપ, એ સ્વરૂપ તો કેવું છે? સુપાધિક સ્વરૂપ છે. વાસ્તવમાં તો હું કોણ છું? અવ્યક્ત સ્વરૂપ જ છું, શુદ્ધ ચૈતન્ય ઘન બ્રહ્મ સ્વરૂપ જ છું. અને છતાં પણ મામ અવ્યક્તમ, હું કે જે વાસ્તવમાં અવ્યક્ત છું એને વ્યક્તિમ આપન્નમ મન્યતે, એને વ્યક્ત થયેલા એ માને છે. કોણ માને છે? ભગવાન વિશેષણ વાપરે છે અબુદ્ધયઃ, જેનામાં બુદ્ધિ નથી, વિવેક નથી. મામ અબુદ્ધયઃ, જેણે હજુ જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. અબુદ્ધયઃ એટલે બુદ્ધિ વગરના નહીં. દરેકમાં બુદ્ધિ તો હોય જ છે, મનુષ્ય માત્રમાં બુદ્ધિ છે, પણ બુદ્ધિ એટલે જ્ઞાન. અબુદ્ધયઃ, જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, જેણે સત્યને સમજ્યું નથી, એવા મનુષ્યો અવ્યક્ત એવા મને પણ એ શું માને છે? વ્યક્તિમ આપન્નમ, વ્યક્તિને એક રૂપને ધારણ કરેલ માને છે. શા માટે? કારણ કે જ્ઞાન નથી. શું જ્ઞાન નથી? તો કે મહારાજ પરમ ભાવમ અજાનંતઃ મામ અવ્યયમ અનુત્તમમ, હું કે જે સ્વરૂપથી અવ્યય છું, અનુત્તમ છું, એવા મારા પરમ ભાવ, પારમાર્થિક સ્વરૂપ, પરમ એટલે શ્રેષ્ઠ ભાવ સ્વરૂપ, પરમ એવા મારા સ્વરૂપને એ જાણતા નથી. કે જે મારું અવ્યય અનુત્તમ સ્વરૂપ, અનુત્તમ એટલે કે જેનાથી વધારે ઉત્તમ બીજું કંઈ છે નહીં, એવું અનુત્તમ સ્વરૂપ મારું ન જાણવાના કારણે મને પણ એ કેવો માને છે? તો કે વ્યક્તિમાપન્નમ, વ્યક્ત થયેલો એક નામધારી શરીરધારી એ પ્રમાણે એ મને સમજી લે છે. વિશેષ પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.